હેલો દોસ્તો, જય માતાજી। તો જો તમારા સાથે હું એક ફેસ પેક બનાવું છું। તો આ છે ઓરેન્જ પીલ પાવડર। તો જેને બી સંતરાનો છિલકાથી પાવડર નહીં બનાવવો હોય તો જો આવું તૈયાર મળે છે। પણ હું જ્યારે સ્વામિનારાયણના મંદિરમાં ગઈ હતી પહોંચા, તો પહોંચાના એમાં સ્વામિનારાયણના લોકોએ સ્ટોર લગાવ્યા છે। તો એની અંદરથી હું આ પીલ ઓફ પાવડર લઈને આવી હતી। તો મેં જોયું કે ચલો આને ટ્રાય કરીને જોઈએ કે આપણે ઘરે બનાવ્યા અને રેડીમેડથી કેટલો ફાયદો થાય છે। તો મેં અહીંયા આગળ છે ને એક તપેલીમાં જુઓ પાણી ગરમ કરીને એને પાવડર નાખ્યો છે। પાવડર નાખીને આને આ રીતના મેં પેસ્ટ બનાવ્યું છે। તો આ જુઓ, તમે જોઈ શકો છો। તો આને મેં ગરમ કર્યું હતું। હવે અહીંયા એક વાટકીમાં મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને એની અંદર આ પાવડર નાખ્યો છે। તો હું જોઈશ કે આ પાવડરથી જે ફેસ પેક બનાવું છું તો એક એટલો ગ્લો આવે છે જેટલો આપણે ઘરના છિલકાથી આપણે બનાવીએ છીએ। તો આ તમારા સામે હું લગાવીને જોઉં છું। તમને જેમ ફાવે એમ લગાવો। તમને અગર ફાવતું હશે બ્રશથી તો બ્રશથી લગાવો, પણ મને આ રીતના ફટાફટ ફાવે છે તો હું હાથેથી જ લગાવું છું। એમેઝોન ઉપર બી મળે છે અને મીશો પર બી મળે છે, તમને જ્યાંથી અનુકૂળ મળે ત્યાંથી। અને જો તમારે ઘરે બનાવવું હોય તો તમે સંતરા લાવીને ખાઈને છિલકા ફેંકો નહીં, એને સુકાવી નાખો। મેં બી સંતરાના છિલકા ભેગા કર્યા છે અને એને સુકાવ્યા છે। તો મારે એનાથી સિરમ બનાવવું છે, તો એના માટે મેં ભેગા કર્યા છે। તો હું એની સાથે જે ઘરના છિલકા છે એનાથી જ હું સિરમ બનાવવાની છું। તો આપણે આને 15 મિનિટ રાખશું। 15 મિનિટ પછી વોશ કરીને જોઈશું કે આ કેટલો આપણો ફેસ પર ગ્લો લાવે છે। તમે જોઈ શકો છો આ મારું સુકાઈ ગયું છે, 15 મિનિટ થઈ ગયું છે। એક બાઉલમાં પાણી લીધું છે અને તમને બતાવું છું। આમ તો ડાયરેક્ટ બી તમે વોશ કરી શકો છો। તો તમે આ જોઈ શકો છો મારા ફેસ ઉપરથી મેં વોશ કર્યું છે અને આંખમાં નહીં જાય એનું ધ્યાન રાખજો। આ તમને બતાવવા માટે મેં આમ વોશ કર્યું છે, નહીં તો હું ડાયરેક્ટ નળ નીચે આપણે બેસિંગમાં મોઢું ધોઈ શકીએ છીએ। તો તમે આ જોઈ શકો છો
કે મને આટલો બધો ગ્લો નથી લાગતો મને, અને જે ગ્લો મારા ઘરે બનાવેલું છિલકાથી આવે છે તો મને એટલો બધો ગ્લો નથી લાગતો. તો બી તમે જોઈ શકો છો. તો હું જ્યારે હવે ઘરે બનાવીશ છિલકાનું સિરમ ત્યારે તમને બતાવીશ કે કેટલો ગ્લો આવે છે. તો તમને કેવું લાગ્યું લાઈક કરો, શેર કરો. જય માતાજી.